માતાજીનું નામ લઈ હા અને હવન કરીને લઈ લ્યો. તમે કાંઈ ઉપાડો ને ઘડીક એને ઓલાને. હા એના નંબર લઈ. નંબર દીધા એ કોના દીધા? આ ઘરવાળીના છે, ઓલા નંબર નથી મારી પાસે. એટલે તમારા ઘરવાળીના હારે વાત થાય ને સીધી હા મનીષાબેન હારે. હા ઓકે હાલો. હા તો જય માતાજી મિત્રો, તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. હું હાલે ભાઈ? મજામાં. કોણ બોલો? પાટણ આવતી બોલું, ભરતભાઈ રાવળદેવ. ક્યાંથી? પાટણ આવતી. પાટણમાંથી. હા. હાજી સાહેબ જે મજા હોય ને? હે? ના ચા પાણી ભાઈ નહીં પીને મજા ખાવા આવ્યા પછી ભાઈ. હા બોલો ભાઈ. પાટણ આવતી બોલું. પાટણમાંથી બોલો ને ભાઈ. એક કેસ એવો છે, હા ઘરવાળી વહી ગઈ ને 2.5 વર્ષ થઈ ગયા, બરોબર, 2-2.5 વર્ષ જેવું. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે રાવળદેવ. રાવળ એટલે પણ દેવનો ગીરી આવું થાય અમારે શું કરવું? હવે આમાં ઈ જ વાત છે, દેવ ગયા નથી તો એ તો વાત છે. આપણે દાખલા વાગે ઉભી ગયા. બે બાઈ ક્યાં આવી ગઈ? એ મોરબી મકાનસર. હા એટલે રીહામણે વહી ગઈ બીજે વહી ગઈ? હા, બીજાના ઘરમાં. અરે અમારા પાછા બાળકો છે? બાળકો મોટા મોટા છે, 3. હા કેવડા? એક છે 20 વર્ષનો, એક 18 વર્ષનો, એક 17 વર્ષની છોકરી છે. તો આ તો ગઈઢો પ્રેમ કહેવાય. ગઈઢો પ્રેમ. અરે ઓલા હમે વાળા ઉચ્ચની છોકરીને કહેવાય ને. હે? હમે વાળા ઉચ્ચમાં કહેવાય ને બહુ. એની ઉંમર કેવડી? એને છોકરો છે જુવાન, 20-22 વર્ષનો. એની બાઈ? એને નથી, એની બાઈ તો લગભગ મરી ગઈ છે. તો આઈને છે ખાટો પૂર્યો. ખાટો પૂર્યો. રામાપીરનો ભગત ભૂવો હતો. હું પણ એ લઈ ગયો ઈ? હા, રામા મંડળ રાખતો ત્યાં. ના શું છે? હા નામ છે અશોક. એ ભાઈ અશોક મગન. હા અશોકભાઈ માતાજી ભૂવા હતા. હા, રામાપીરનો. હા ઈ ક્યાં ગામના? એ મકાનસર. ઈ ક્યાં આવ્યું? મોરબીની બાજુમાં. મોરબીની બાજુમાં? હા, મકાનસર તાલુકો લાગે એટલું ઈ મોરબી. હે? આ જિલ્લો મોરબી છે ને તાલુકો મોરબી લગભગ લાગે છે. હા તમારા હગા થતા હતા શું હતું? અમારા ભાઈ થાય પણ છેટા થોડા. હવે શું કરવું? હવે હું તમારું કહેવાનું થાય એમ કહો. અમારી પાસે સલાહ લેવી છે. એને અત્યારે મૈત્રી કરાર કરી નાખે, બરોબર. એના મૈત્રી કરારના કાગળી આપણી પાસે બધા છે. ખોટી આપણી માટે આક્ષેપ નાખીને એની મૈત્રી કરાર કર્યા કે આ દારૂ પીએ, જુગાર રમે છે. દારૂ બારૂ પીએ છો? પીતા નથી? નહીં, કોઈ દી નહીં. હું ઘંટી આખું ગામની અંદર. તો તમારે બાકી લેવી નથી? હે? સમાધાન કરો તો બાકી લઈ લેવી? થાય તો લઈ લેવી એમ. હે? થાય તો રાખવી એમ. તમારા છોકરાને લગ્ન થઈ ગયા કદી કુંવારા? એકના ઘર ને 2 બેનભાઈ ના. હા તો આ તો ફાયદે કરી. છોકરાની ઊંઘ કરી છે ને બાય ભાગી ગઈ. બરાબર, ગઈઢો પ્રેમ. એ ગયા પછી કર્યા. બરાબર, દુઃખના પારમાં આવ્યો. કારણ કે આપણે રોટલા પછી રોટલામાં હેરાન થાય એના કરતા મેં કીધું આને 2 ને પરણાવી દીધો. આ ભાઈ ને ગઢ પણ કેમ કરતા મેળ થયું? ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં શેમાંથી? મોબાઈલ પર તો કઈ ખબર નથી પડતી. ઓલો સાદો મોબાઈલ હતો એની પાસે. સાદો મોબાઈલ હતો પણ એને કોઈ પરિચય થયા વગર પ્રેમ ન થાય. પ્રેમ તો કા ભેગા રહેવાથી, કા સામે રહેવાથી, કા મળવાથી એમ પ્રેમ થાય. ઓમ મેળે મેળે ન થાય. એમાં શું હોય, અમારા જે માંડવા હોય ને માતાજીના, હે ભાઈ? માતાજીના માંડવા હોય ને ત્યાં માતાજી એ બધા જાતા આવતા બધા એમ. આ માતાજી માનવામાં પ્રેમ થયો? હા, માતાજીના માંડવા હોય. એલા મારી યાર મોત કર્યું તો મારે લખવું પડશે માતાજી માંડવા પ્રેમ કરેલો. હું તો ભૂવો ધૂણવા બદલે પ્રેમ થઈ ગયો. હા, આ બધા એમ શું અવરાવ હતું. માઈ ગયો આ કેમ હારું આ બધી સટ્ટા ગોઠવાય છે ને હારી હારી ખુશતી નથી. આને બંધ કરાવી દે મને ઉપાધિ ની ગઈ. કેને બંધ કરે છે? આ બધા પાંચના તમે તો રાવણદેવ છો ને રાવણદેવ ની ભાઈ ભાગી ગઈ એટલે મારા માટે બહુ દુઃખ ની વાત થઈ. દેવ નો ઘરે ભેગો થયો એમ. એ તો વાત છે. દેવના દેવ મહાદેવ હતા તો ભાંગી નાખ્યા અમને. તો આપણે જે કઈ આ બાબત છે તમે સોશિયલ મીડિયામાં તમારું વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? કાંઈ વાંધો નહીં, મૂકી જ દો. તો તમારા ફોટા બોટા ભાઈ ના ફોટા ઈ મળે?
હા એ બધું છે મારી પાસે. હે એ બધું મળી જાય. તો આમાં વોટ્સઅપમાં નાખી દો અને ભાઈના નંબર છે. ભાઈના નંબર તો લગભગ ઓલા છોકરા પાસે કદાચ હોય તો હોય, એના બીજા છોકરાને ફોન કરે છે હમણાં, એ કે મારે આવતું રહ્યું એમ કહે. હા એટલે એ હમણાં 2-5 દી મોડે ફોન કર્યો છે બે મારા છોકરાને, મારા ભાઈના છોકરાને. હા એની પાસે નંબર છે બેયના. તો મને નંબર આપો ને તો હું ફોન કરું. ડાયરેક્ટ. હા ડાયરેક્ટ ફોન કરું. ભાઈ તો તમારી જ છે ને આમ તો કઈ મને હા ભાઈ તો આપણી છે, આપણે લગ્ન કરેલા કાયદેસર છે. હા અને એની અત્યારે મૈત્રી કરાર કરી નાખ્યા. મૈત્રી કરાર છે ને ઈ મિત્ર કહેવાય. મૈત્રી કરાર એટલે બાઈ નથી. હા હા બાઈ બનવા માટે તમે સંસ્કૃતિ મુજબ કોઈ ફેરા ફેર્યા હોય કે પછી હા હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હોય તો ઈ વાત હા. અલગ છે. આ કાયદો કાઢવા કેવા કહેવાય એમ. તમે સમજતા નથી. એમાં કાયદો પુખ્ત ઉંમરની બાઈ હોય એટલે ઈચ્છા પણ ત્યાં રહી શકે. હે હા તમારું નામ બોલો આખું. ભરતભાઈ દેવજીભાઈ પરમાર. એક મિનિટ હો. ભરતભાઈ દેવજીભાઈ. હા દેવજીભાઈ પરમાર. 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 એલા પણ પરમાર તો ભાઈ ભાઈ કઈ પરમાર મારું મામાર છે એલા. હોય ને હા મારું મામાર પરમાર છે. પરમાર ભાઈ જાવ. અમારો રાજકોટ મામા છે, ગોયલ મામા છે, ભાઈ મામા છે. ઓકે તમે ઓરિજિનલ રાવણ દેવો છો એમ? હા વળી તો પણ દાખલા વગર જતા નથી અમે. દાખલા તો અમે નથી. હવે અટલ રાવણ અંધે દાખલા પગાડતા નથી. બધા ધંધા ચડી ગયા. કારણ કે હું ઘંટી આખવા છે 25-30 વર્ષ થયા. એટલે હીરાની તો ઓલી લોટની. લોટની ઘંટી ગામમાં હોય ને હા ઘઉં બાજરાની. આ તમે કોક નું દરવા જતા હતા ને તમારું ઘરે બીજું ધરી નહીં. જરા બીજા દરી ગયા એવું થયું. એ કાંઈ વાંધો નહીં. હવે તમારું ગામ કયું કીધું ભાઈ? પાટણ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. હે આ ગામ પાટણ અને તાલુકો ધોરાજી. પાટણ નો અહીંયા ધોરાજી આવ્યું? હા હા રાજકોટ જિલ્લાનું? રાજકોટ જિલ્લાનું જિલ્લા મારી મૂર્તિ. હાલો રાજકોટ પેલું ગામ છે ઈ. રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકો. તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. ધોરાજી તાલુકાના પાટણ ગામ. હા ગામ હા પાટણ ગામ. ઓકે. અને આ તમારી ઘરવાળી વહી ગઈ ઈ કયું ગામ હામાવાડનું? એ મકાનસર મોરબી પાસે. મકનસર. હા મકનસર હા રામા મંદિર નો ભૂવો હે. રામાપીર નું? હા રામાપીર નું પાત્ર ભજવતા એ બધી અત્યારે બંધ થઈ ગયા હવે. એટલે રામા મંદિરમાં રામાપીર બનતા છે. હા રામાપીર ધૂણતો હોય ને ઈ. ભાઈ ભાઈ આ રામદેવજી ભાઈ એવું પડી ગયા. મારું શું ટાઈટલ મારું? એ ઈ જ વાત છે. ને આ રામાપીર નું પાત્ર ભજવા પછી ભાઈ ઉપાડી પેલા? એ ચાલુ હતું પાત્ર, પછી ભાઈ ભગ આવી ગયા ને પછી બંધ થઈ ગયા હવે. હા હવે રામા મંડળ બંધ થઈ ગયું. પણ આમાં કોક ની રામા મંડળ બંધ થાય ને. હા ધૂણતા હતા આખો. ઓકે. હવે આ જે તમારી બાઈને લઈ ગયું એનું નામ શું છે? અશોક મગન પરમાર. અશોકભાઈ મગનભાઈ પરમાર. એ પરમાર. હા એ પરમાર હમો. અશોકભાઈ મગનભાઈ પરમાર. પરમાર. ઓકે. મકનસર હા હા તાલુકો જિલ્લો મોરબી. હા હે હા તે તાલુકો લગભગ મોરબી જ થતું છે. હા તાલુકો જિલ્લો મોરબી. એ આમ અમારે થાય ભત્રીજો. ઓકે. ભત્રીજો કાકીને ઉપાડી ગયો. હા મારી મોત થયું. કાકીમાં તો બહાર નીકળી ગયા. એટલે એની હગા કુટુંબમાં હતું એની માથે એવું કરતો હોય. સાક્ષી હતી ને એની. હા એની માથે એવા ધંધા કરી ગયો. પછી આ બીજો કેસ. એવું છે? હા પણ તમારી ઘરવાળીનું નામ શું છે? એનું મનીષાબેન. મનીષા. હા. મનીષા નામ જાણીતું સાહેબ. આમાં તો મનીષા નામ ગણાય છે. બહુ દાદા નામ મનીષાબેન. મનીષાબેન ઈ ક્યાં ગામના તમારા ઘરવાળી? એ આપડા રાજકોટ ની પાસે ધમલપુર ગામ છે ને. હા રાજકોટમાં ધમલપુર. હા ત્યાં મારા સસરા છે બધા. રાજકોટ ધમલપુર. હા આનું શું છે ભાઈ? એની અટક હું એ ચૌહાણ છે. ચૌહાણ. હા રાવણમાં આવી અટકવું આવે? હા એટલે મને કઈ ખાતું કીધું કે ખીમુડા માર્ગે ચડાવતા નહીં.
અલા અલા સોહાણ મારું મોહાર થઈ. તમારો દીકરો ક્યાં ગરીબ માણસ હું હેરાન નતો. હેરાન તો હતો અમે ગયા હતા હારી પછી. હવે મારે સાંભળો, તમે મોબાઈલમાં તમારી ઘરવાળી ના હા અને ફોટામાં વાળા નંબર આપો ને, ઓલો ફોટા મોકલો. ફોટા મોકલી દઉં ને ખાલી. હા, તમારા ફોટા મોકલો, એના ફોટા મોકલો. આ નંબર લઈ દઉં કે આ નંબર થઈ ગયો હોય તો નંબર બોલો આપો ને. મારી પાસે તો ઓલા છોકરાને ફોન કરું. મોબાઈલ નંબર ઘાય ઘા આપી દો. હા ઇમરજન્સી નગર ફોન બંધ થઈ જાય પછી મને ન કહેતા. પચાસ ઘડી ચા હે ઘરવાળીનો નંબર છે. વોટ્સઅપમાં નાખી દો બધું. એ વોટ્સઅપમાં તમારે મોકલા બધા. હા, મોકલી દીધા ને. એના અંદર જે મેટ્રિક કરવાના કાગળિયાની છે ને ફોટાની બધી નાખ્યું એમાં. ઓકે. અને આની ઉંમર કેટલી છે બાઈની? ભાઈની લગભગ વરા નાની છે, 39 જેવું છે. તો છોકરા 20 વર્ષના છે શું છે? હા નાનેથી લગ્ન ત્યાં હોય ને આમાં. છે. કાંઈ વાંધો ને, દેવ મજા કરો. ભલે આજ દેવના ઘરે ઘા થયો માય ગયું, બીજું બધું મને તો આ દુઃખનો ભાર નોર્યો. કાકા હું એક તો કોઈ દી જિંદગીમાં મેં દારૂ પીધો નથી, જુગાર નથી રમતો, નથી કોઈ હલકા કામ કર્યા. બરાબર. આને હું ત્યાં પેલું મેટ્રિક કરવા માટે ખોટું લખાયું હોય બધી. ઈ તો તમે બતાવે અણગમો થાય ને ભાઈ, એટલે ઈ બધું આવું બધું લખે, આવું છે ને દારૂ પીએ છે ને મને મારે છે મને ટીકડું કરે છે, એટલે અહીંયા નથી રહેવું. એટલે હા બાકી હવે એમ કે મારે આવતું રહેવું છે. આ તો આવતું રહેવું હોય તો લઈ લો ને પણ. આપણને ફોન કરીને કે તો આપણે કઈ હાલો પાછી ફોન. માતાજીનું નામ લઈ હા અને હવન કરીને લઈ લ્યો. તમે કઈ ઉપાડો ને ઘડી કે ઓલા ને નંબર દીધા એ કોના દીધા? આ ઘરવાળી ના છે, ઓલા નંબર નથી મારી પાસે. એટલે તમારા ઘરવાળીના હારે વાત થાય ને સીધી હા મનીષા બેન હારે? હા ઓકે, હાલો વાત કરું. ઓલા ને ઘડી ખખડાઈ ગયો હારી પછી. હવે અમે તો ભાઈ હવે અમે પકડાવી થાકી ગયા. અમારે તો રોજ ખાલી વાંચી થઈ ગઈ. તમારી રીતે કરો તો ખરા. હા કરું એમ. હા, સોશિયલ મીડિયા વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને? કાંઈ વાંધો નહીં મૂક. મનીષાબેન ફોન ઉપાડતા નથી દાદા. હા તમે અગાઉ કઈ નથી દીધું ને? આ કાંઈ નથી આપણી પાસે છે જ નહીં. આ તો બીજા પાસે લીધા મેં. ફોન ઉપાડતા નથી. નહીં ઓલા બીજા નંબર હોય જ નથી ને ક્યાં. હે બીજા નંબર હોય તો દઉં એમ. જોઈએ ને, આ રીંગુ વાગે છે. બકરા હે. એ રીંગુ વાગે છે પણ ઉપાડતા નથી. હા તમારે ઘરે બકરા લાવે? બકરા છે, ગાયું છે, ભગવાનની દયા છે. એમ તો અહીંયા કઈ ઘટે એમ નથી. એટલે બકરા કેટલા? બકરા છે 7-8 છે. મારી જેવા બકરા? બકરા લઈ ઓલા મેં કીધું મારી જેવા વધારવાના બકરા કેટલા રહી જાય? વધારે વાળા છે 2-3 તો. નગર એક તો જણી આ તો જણી મને વધાર્યો. હે આ તો જણી મને એકને વધાર્યો. હા એક આવી ગયા હાથમાં. મારી તો બલી ચડાવી. હવે તમારે કેટલીક ની ચડાવી? હાથમાં આવે તો સવારજો ને બધા. માતાજી નિવેદ ના બકરા નથી ને? ના ઓલા ભેગા હોય ને ભેગ ઘરના હાથ ભેગ. એટલે તમે બકરાનો ધંધો કરો? ગાયું છે, બકરા છે, ગધેડા છે. ગધેડા હોય? હો એટલે ગધેડાનું શું કરો? ડુંગર ઉપર માલ ચલાવતા હોય ને. ક્યાં ડુંગર ઉપર? મંદિરમાં અહીંયા ઓસમ ડુંગર છે. શેનો ડુંગર? ઓસમ ડુંગર. ઓસમ હા ઓસમ પર્વત. પાટણમાં સટ મારો લઈ એવી ખબર પડી જાય ઓસમ ત્યાં આવ્યું. ભાઈ ધોરાજી પાસે? હા ધોરાજી પાસે. એટલે પણ એ મેં કોઈ દી જોયું નથી. નહીં ના. કઈ દે આ બાજુ આવો તો દાણા સડે તો આવો ને આ બાજુ. એમને અહીંયા ક્યાં ભગવાન છે ઉપર? ત્યાં માતૃમા નું મંદિર છે. ક્યાં માનું? માતૃમા. હા તો ઓસમ નું કહી દે ને સટ મારો ઓસમ માં ડુંગર આખો આવી જાય. ડુંગર મને જોવાનું બહુ ઈચ્છા. ભાઈ હું ડુંગર ના કુદરતી જે સૌંદર્ય હોય ને એ મને જોવાની બહુ ઈચ્છા. હા, કેમ કે એ કુદરતી જે પહાડ છે એ બને થોડો કોઈ તમે વૈજ્ઞાનિક કીધે પહાડ બને? કોઈ થી બને જ નહીં ને. હા, એ બધું કુદરત ની બનાવેલી વસ્તુ છે. તમે બંગલા બનાવી શકો, તાજમહેલ બનાવી શકો, પણ કુદરત જે કઈ પહાડ ને ડુંગર ને ઝાડ ને જે કઈ એની જે રચના છે એ કઈ આપડી કીધે ન બને. અરે આ તો અનોખી પ્રકાર. ખાલી તમે ચોમા પછી આવો ને. હા, ચોમા થોડું ઘણું આવી થઈ ગયું હોય. આ ગધેડામાં તમે શું હારો? રેતી કાંકરી સિમેન્ટ ને એવું છે અને એના પૈસા દઈ બોલ્યા? હા કેટલાથી?
એ તો ઓલા મોટા ભાઈ ને ખબર એમને આ બધાય ગધેડીનું દૂધ મળે ઈ કઈક ઓલું ઉધરા થઈ ગયો ગધેડીનું દૂધ પાય તો કે મટી જાય સાચી વાત. હા એ સાચી વાત છે, રવિવારે પાવાનું હોય. મારા કેમ કરવું નકર મારે હવે એક ઈ જ બાકી છે, ગધેડીનું દૂધ પીવું છે. ગધેડીનો થઈ જાવ ને કામ પતે. વાતા કોઈ નહીં કા. હા નથી કહેતો મનસુખભાઈ ગધેડીનો હારો અમે સમજતો જ નથી. મને બધા એવું કે ઘણા એવું કે મનસુખભાઈ ગધેડીનો સમજતો જ નથી. હા ભાઈ વિડીયો જોતો એટલે રામો પડી જાય. હે વિડીયો જોતો એટલે મજા આવે એમ. આની પાસે આ શબ્દની પ્રણાલિકા છે. હા આ શબ્દની જે ઉચ્ચાર શબ્દનો જે ઉચ્ચાર થાય એ કઈ તમે લેવી ન થાય. એ તો આપણામાં હોય ને. આ કઈ તમે હું આ તમારી જે વાત કરું છું હું ચોપડીમાંથી થાય નહીં, આ બાબુ ખોપરીમાંથી થાય. ખોપરીમાં થોડીક ચાલે. કુદરતી અલગ હોય. કુદરતી બક્ષિસ. કુદરતી બક્ષિસ. હા કે કુદરત આ કાગબાપુએ કીધું કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની આ નોખી હતી સંતની નિશાળો. અરે કાગ કે આ બુદ્ધિના બાચકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટમાં આ સુનતણો છે સરવાળો. આખી જિંદગી બેઠા પણ છેવટનો સરવાળો હું ગયો ને તો સુન નીકળ્યું. શું થયું? હા એટલે કવિ કાગબાપુ એ ગુણતા ભાંગતા રે બાકી મેલતા આખો રે અભાવ મેં તો ગાડ્યો રે આ છેવટમાં સુનતણો છે સરવાળો. બોલો બોલો સાહેબ એને કીધું મેં આખો ભાવ ગુણાકાર કર્યા ભાંગાકાર કર્યા બધી પણ છેડે જાય હિસાબ કર્યો ને તો શું નીકળ્યું યાર. હા એ તો બરોબર શું નીકળ્યું. એટલે કવિ કાગબાપુ આ રચનામાં લખ્યું કે ચોટલા વાળી ને મેં તો પૂછ્યું જઈ ચોકમાં બેન કેમ તારો ચોટલો છે કાળો. અરે ઓલા મૂછું મરડતા એમ મરદો ને પૂછજો કેમ બન્યો તું મૂછાળો રે આ છેવટમાં સુનતણો છે સરવાળો. સાહેબ આખી જિંદગી ચોટલા વાળીને પૂછ્યું બેન આ તારો ચોટલો કાળો કેમ છે તો એને કીધું કે તમે ઓલા મૂછું વાળાને પૂછો ને કે આ તું કેમ બેઠો છો મૂછાળો કે આ કુદરતની કહાની છે આમાં કઈ માણસ કીધે ભેગું થાય. આમાં લેખમાં કોઈ મેક મારી ન શકે ન થઈ શકે. એટલે કાગબાપુએ આ રચનામાં લખ્યું કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. ઓલું ઘાસ ને મકાઈ ને ઘાસ ઘરે ખાતી હતી તો એને કીધું કે અમે દૂધ બનશું પણ એની વાત કોણ જાણે કે ગોવાળો. કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. અરે બોલા દૂધ મળ્યા ને અમે પૂછ્યું જઈ દોડતા દૂધ નો હંચો ક્યાંય ભાડ્યો રે આ છેવટનો સરવાળો. બાપુ આ દૂધ ક્યાં બને છે હજી કોઈને જીડ્યું કોઈને ખબર નથી, કોઈ વિજ્ઞાનિક ન જોઈ. એટલે કવિ કાગબાપુ લખે કે આ થોડી થોડી ડાબલી માં ગોળના ગાડા ને એમાં સંતાડ ચોર ભાડ્યો. આ કેરી જે કાચી હોય ને ત્યારે એ ખાટી હોય ચૂરી હોય. હા પણ કાગબાપુ કે આ થોડી થોડી ડાબલી માં ગોળના ગાડા ને આમાં સંતાડ ચોર ભાડ્યો. અરે બોલો પૂછ્યું જઈને એવું ને અમે ઉતાર ન વાળ્યો રે આ છેવટનો સુનતણો છે સરવાળો. બાપુ ઓલા આંબાને જઈને પૂછ્યું કે આ આટલું ગળપણ તું ક્યાંથી આવ્યો. હા તો આંબે ઉતર ન વાળ્યો. એ ખબર તો હોય નહીં. જે છેલ્લી ચોપાઈ કીધી ને એટલે કવિ કાગબાપુ એને કીધું એટલે એને કાગે કીધું આ રચના છે ને કાગની છે કે આ કુદરત તણી બધી કૃતિઓને જાણવાની એ બાપા નોખી હતી સંતની નિશાળો. આ બધી કૃતિઓને જાણવાને કવિ કાગબાપુ કે નોખી હતી સંતની નિશાળો. આ બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કાગ કે આ બુદ્ધિના બાચકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટનો આ સુનતણો રે સરવાળો. આ તો બધા બુદ્ધિના બાચકા છે બાપુ. રાવણદેવ તમે મને તમારો ફોટો મોકલ્યો આમાં. મારો આવ્યો છે ને બે ભેગો છે તો ઓલા હામા વાળો ઉપાડી ગયો એનો ફોટો એનો નથી આવતો. એનો ફોટો નતો મારવા. હા છે કઈ વાંધો ચાલો. આના આજે ફોટો તમારી ઘરવાળીને હારા ફોટો હોય તો મોકલો ને. ફોટા ઓછા જોવા જો હોય તો એમાં ભેગા હતા ને એ મોકું કરી નાખ્યું. હા તમે આટલા તમે તમારી બાઈ ને હારે ફોટા પડવા આવું બધું કરવું જોઈએ તમે ફોટા જ પડી શીખ્યા નથી.
આ ફોટા તો પડ્યા પછી ક્રોધ તોડી નાખ્યા હોય એમાં કેટલાય આવું કરવું નથી પડે. હે એટલે બધો ક્રોધ નહીં. દાદા ફોટા પાડો તોય દુઃખ ને ઓછા ફોટા પાડો તોય દુઃખ. ને આ તો ફોટા ઓછા જ પડી છે એક દી ફોટો કોઈ કામમાં આવે વળી તૂટી જાય તો પગમાં આવે. નકર આ પેલા ફોટા નથી ગીત ગાતો. એ તું નહીં તો તારો ફોટો પણ ચાલશે. હા હા એવું થઈ ગયું. આ બધો ભેગો હોય એક છોકરા બીજા છોકરા બાળકોના ફોટા નહીં, તમારો ને એના ફોટા હોય ને એના સિંગલ ફોટા હોય એ આપો. ઇંગ્લિશ તો છે આમાં બેસી જાય કરીએ. તો શું વાંધો નહીં. હું તમારો નંબર છે ને સેવ કરી લઉં છું ભાઈ. હા ભરતભાઈ આજે કે મારી બાઈને વાત કરો ને 2 મિનિટ. એની અરે મારા મમ્મી આવી. આપણ બાપા. હેલો. હા માડી. હા જય માતાજી. જય માતાજી. તમારું નામ શું છે? મંજુબેન. મંજુબેન. આખું નામ? દેવજીભાઈ. છે. બોલો માડી. હા બોલો બોલો. હા બસ. હે હેલો. હા હા બોલો. તમારું કયું ગામ? મારું ગામ રામોદ છે, ગોંડલ તાલુકા, કોટડા સંગાણી તાલુકાનું. હા 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 રામોદ. આ કઈ તમારા છોકરાને વહુ વહી ગઈ ને? હા મારા બહુ વહી ગઈ છે આજ 1.5 વર્ષ થયા. અરે કઈ છોકરા મોટી. છોકરા બધા તમારી પાસે છે? બધા છોકરા મારી પાસે છે. મોટાની પેલા વેલા વહી ગઈ છે એને તો ઘણા વર્ષ થયા. હા એના છોકરા મોટા કર્યા હતા આના છોકરા મૂકીને વહી ગઈ. પાછા નોખા નિયારા અમે નોખા રહીએ એ નોખા રહીએ. હા પણ મારી અટાણા છે ને આ બધી બાઈઓ ગઢિયું થઈને પ્રેમ કરે છે ને એ ભોઠિયું પડતી. હા એ પણ હવે શું હવે એના પેટના દીકરા એને ગળે ન વળગે. હા દીકરા દીકરી એને ગળે નથી વળગતું તો હવે આપણે શું કરીએ કે? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બને એટલી આપણે કોશિશ કરી હો. આપણે જે બને એટલો પ્રયાસ કરીશું સમાધાનનો. પણ એના નંબર ઉપાડતા નથી બની શકે. ઉપાડે ને તો હું વાત કરું છું. હે ઈ ફોન ઉપાડશે એટલે હું એને વાત કરું. અટલે 8-10 ફોન કર્યા પણ ઉપાડ્યા નથી. હા હા મની શકે વાત કરું છું.